નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 16 અદ્ભુતમ યુદ્ધમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી। અદોદતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલો સવાલ, સીતાયાः અપનયન કાલે જટાયુઃ કુત્ર અતિષ્ઠત? તો જવાબ આવશે વિકલ્પ એ વનસ્પતિમ। બીજું, જટાયુઃ રાવણસ્ય કસ્મિન ગાત્રે તુંડમ સમર્પયત? તો જવાબ આવશે વિકલ્પ ડી પૃષ્ઠે। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, ક્રોધ મૂર્છિત રાવણઃ જટાયુમ કથમ અભિજધાન? તો જવાબ આવશે વિકલ્પ ડી ખડગેન। ચોથું, જટાયુઃ તૃંડ પ્રહારેણ કિમ વ્યાપહારત? તો જવાબ આવશે વિકલ્પ ડી 10 વામબાહુન। ત્યાર પછી પાંચમો સવાલ, જટાયુઃ વદતિ પરદાર ભીમર્ષતાન નીચામ ગતિ? તો જવાબ આવશે વિકલ્પ એ નિવર્તય। છઠ્ઠું, કિમ વિશેષણ જટાયોઃ પક્ષીરાજત્વમ સૂચયતિ? તો જવાબ આવશે વિકલ્પ ડી ખગાધિપ। પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। પેલું, શ્રીમાન જટાયુઃ કીદર્ષી ગિરામ વ્યાજહાર? તો જવાબ આવશે શ્રીમાન જટાયુઃ શુભામ ગિરામ વ્યાજહાર। બીજું, જટાયુ રાવણ્યોઃ કઃ વૃદ્ધઃ કઃશ્ચ યુવા? તો જવાબ આવશે જટાયુ રાવણ્યોઃ જટાયુઃ વૃદ્ધઃ રાવણશ્ચ યુવા। ત્રીજું, રાવણસ્ય ચાપમ કીદૃશમ આસીત? તો જવાબ આવશે રાવણસ્ય ચાપમ મુક્તામણિ વિભૂષિતમશ્ચ આસીત। ત્યાર પછી ચોથું, ભગ્ન ધન્વા રાવણઃ કુત્ર પતતિ? તો જવાબ આવશે ભગ્ન ધન્વા રાવણઃ ભુવિ પતિતઃ। પાંચમું, જટાયુઃ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ? જવાબ આવશે જટાયુઃ રાવણસ્ય કેશાન ઉત્પાટયામાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સમાસ પ્રકારમ લિખિત। પહેલું, ખગોતમ તો સપ્તમી તત્પુરુષ સમાસ। બીજું આપેલું છે તીક્ષ્ણ તુંડમ તો બહુવ્રીહિ સમાસ। ત્રીજું આપેલું છે ભગ્ન ધન્વા તો બહુવ્રીહિ સમાસ। ચોથું આપેલું છે હત્સારથી તો બહુવ્રીહિ સમાસ। પાંચમું છે વામ બાહુન તો કર્મધારય સમાસ। અને છઠ્ઠું આપેલું છે ક્રોધ મૂર્છિતઃ તો તૃતીય તત્પુરુષ સમાસ। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ઉદાહરણાનુસારમ અનુસ્વારસ્ય સ્થાને પરસ્વર્ણમ અનુનાસિકમ લિખત। પહેલું આપેલું છે તીક્ષ્ણ તુંડમ તો તીક્ષ્ણ તુંડઃ। ત્યાર પછી બંભંજ તો બભંજ, અરિંદમ તો અરિંદમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, વચનાનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત? તો નિર્વતય, નિર્વતયમ અને નિર્વતયત, સમાચરેત, સમાચરેતામ અને સમાચરેયુ, ગમિષ્યસી, ગમિષ્યથઃ અને ગમિષ્યથ। પ્રશ્ન નંબર 6, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। પેલું, જટાયુઃ શુભામ ગિરામ વ્યાજહાર? તો ઉત્તર આવશે જટાયુઃ કીદર્ષિમ ગિરામ વ્યાજહાર। બીજું, વિરથઃ રાવણઃ ભુવિ પપાત? તો જવાબ આવશે વિરથઃ રાવણઃ કુત્ર પપાત? ત્રીજો સવાલ, જટાયુઃ તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પયત? તો જવાબ છે કઃ તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પયત? ચોથું, રાવણઃ વૈદેહીમ આદાય ગચ્છાતિ? તો જવાબ આવશે રાવણઃ કામ આદાય ગચ્છતિ। પાંચમું, જટાયુઃ તુંડેન તસ્ય દશ્ય વામ બાહુન વ્યપહારત? જવાબ, જટાયુઃ કેન તસ્ય દશ વામ બાહુન વ્યપાહરત? ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અદ્યોતતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત। પહેલું, વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? ઉત્તર, વૃદ્ધ જટાયુ રાવણને આ શબ્દોમાં પડકારે છે, હે વૃદ્ધ, હું વૃદ્ધ છું અને તું યુવાન છે, તું ધનુષ્ય બાણવાળો, રથવાળો અને કવચયુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને લઈને હેમખેમ નહીં જઈ શકે। બીજું, જટાયુ પાસે કયા આયુધો હતા? ઉત્તર, જટાયુ પાસે તીક્ષ્ણ નહોર, પાંખો અને ચાંચ એ 3 આયુધો હતા। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, રાવણ કઈ રીતે ધરતી ઉપર પડ્યો? ઉત્તર, રાવણનું ધનુષ્ય ભાંગી ગયું, તે રથ વિહોણો થઈ ગયો અને હણાયેલા અશ્વ અને સારથીવાળો થઈ ગયો, પછી સીતાને હાથ વડે લઈને તે ધરતી પર પડ્યો। ચોથો સવાલ, ક્રોધાન્વિત રાવણે શું કર્યું? ઉત્તર, તાંબા જેવી લાલ આંખોવાળો અને તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો। પાંચમું, અંતે જટાયુએ શું કર્યું? ઉત્તર, અંતે જટાયુએ રાવણ ઉપર ચાંચ વડે હુમલો કર્યો અને એના 10 ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા। ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિશેષણોમાંથી જટાયુ અને રાવણના વિશેષણોને જુદા તારવો। તો જટાયુના વિશેષણો કંઈક આ પ્રમાણે છે, જો શ્રીમાન, અરિંદમ, પર્વત શૃંગાભ, ત્યાર પછી પતગૌતમ,
વૃદ્ધ, તીક્ષ્ણતુંડમ અને મહાતેજા. રાવણના વિશેષણ તો કવચી, ભગ્નધન્વા, ધન્વી, યુવા, વિરથઃ અને ક્રોધમૂર્છિત. દોસ્તો, પાઠ નંબર 15નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે.